હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 એકચલ સુરેખ સમીકરણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 7 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.2ના જે બાકી રહેલા 4 દાખલા છે એની આપણે વાત કરવાના છીએ. તો ચલો આપણે એની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો રકમમાં આપણને આપેલ છે કે સાદરૂપ આપી નીચેના સમીકરણનો ઉકેલ મેળવો. તો ચલો આપણે દાખલા નંબર 7થી શરૂઆત કરીએ. 6 દાખલા આપણે આગળના લેક્ચરમાં ગણ્યા છે, તમે ના જોયો હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ આવી શકો છો. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો આપણને જે પણ સમીકરણ આપેલું હોય એને આપણે ફરીથી લખીએ છીએ. તો અહીંયા આપણે લખી દઈએ કે અહીંયા આપણને આપેલું છે 3 ગુણ્યા કૌંસની અંદર t-3 પછી 5 ગુણ્યા કૌંસની અંદર 2t પ્લસ અહીંયા 1. હવે આપણે જે કૌંસની બહાર સંખ્યા આપેલી છે એને આપણે કૌંસ સાથે ગુણીશું. તો આ 3ને પહેલાં t સાથે ગુણીશું અને 3ને પછી -3 સાથે ગુણીશું. તો અહીંયા 3t થશે અને પછી 3 ગુણ્યા -3 તો એ -9 થશે. હવે આપણે 5ને ગુણીએ તો 5ને આપણે 2t વડે ગુણીશું તો એ આપણે 10t થશે અને પછી 5ને આપણે +1 સાથે ગુણીશું તો +5 થશે. હવે જે 10t છે એને બરાબરની આગળ લાવીએ અને -9ને બરાબરની પાછળ લઈ જઈએ તો શું થશે? અહીંયા 3t અને પેલા જે +10t હતા એ બરાબરની આગળ આવશે તો -10t થઈ જશે અને અહીંયા +5 હતા અને જે -9 હતા એ બરાબરની આ સાઈડ આવશે તો +9 થઈ જશે. અહીંયા તો જો -10t અને +3t તો મોટામાંથી નાના બાદ થશે, એટલે કે 10માંથી 3 જશે પણ નિશાની મોટાની આવશે તો 10 મોટા છે અને એની આગળ માઇનસ છે તો અહીંયા -7t આવશે. ઓકે, બરાબર. અહીંયા 9 અને 5 કેટલા થશે? 14 થઈ જશે. હવે જો આપણે માઇનસને પેલી સાઈડ આપી દઈએ તો અહીંયા 7t બરાબર -14. ઓકે, હવે જો આ 7 અહીંયા ગુણાકારમાં છે તો પેલી સાઈડ જાય તો ભાગાકારમાં જાય બરાબરની, તો t બરાબર -14/7. તો અહીંયા જો તમને ખબર જ છે કે 7 દુ 14 થાય તો અહીંયા 7 ઉડી જશે તો અહીંયા આપણે 2 વધ્યા અને અહીંયા માઇનસ વધ્યા તો ટીનો આપણને જવાબ શું મળ્યો? t બરાબર આપણને અહીંયા -2 જવાબ મળ્યો. ઓકે, તો આ આપણો સિમ્પલી પહેલો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો, જેમાં આપણને ટીની કિંમત મળી ગઈ, આપણે સમીકરણનો ઉકેલ મેળવી લીધો. હવે આપણે બીજો દાખલો ગણીએ. તો એમાં આપણને શું આપેલું છે? જે પણ રકમ આપેલી હોય એને આપણે પહેલાં તો ચલો ફરીથી લખી દઈએ અહીંયા કે અહીં 15 પછી કૌંસની અંદર ગુણાકારમાં y-4 પછી અહીંયા -2 કૌંસની અંદર y-9 પછી +5 અને કૌંસની અંદર ગુણાકારમાં y+6 બરાબર અહીંયા 0. હવે આપણે કૌંસ સાથે ગુણાકાર કરી લઈએ. તો જો 15નો ગુણાકાર y સાથે તો 15y પછી 15નો ગુણાકાર -4 સાથે તો -60. હવે -2નો ગુણાકાર કરીએ તો -2નો ગુણાકાર y સાથે તો -2y પછી -2નો ગુણાકાર -9 સાથે તો પ્લસ થઈ જશે અને 9 દુ 18 થઈ જશે. ઓકે, હવે 5નો ગુણાકાર કરીએ તો 5નો ગુણાકાર y સાથે તો 5y પછી +y નો ગુણાકાર +6 સાથે તો +30 થઈ જશે અને બરાબર 0. હવે આપણે જેટલા પણ y વાળા પદ છે એનો આપણે સાદરૂપ મેળવી લઈએ. તો અહીંયા 15y છે, અહીંયા -2y છે અને અહીંયા 5y છે. તો જો પહેલાં તો 15y, 15માં +5y એડ થશે તો 20y થશે અને 20yમાંથી આ -2 નીકળી જશે. કેટલો જવાબ આવશે આપણો? અહીંયા 18y વધશે. તો અહીંયા આપણે લખીશું કે 18 વખત y. ઓકે, હવે આપણે જે સંખ્યા આપેલી છે એનો આપણે સાદરૂપ આપીએ તો અહીંયા જો -60 છે, અહીંયા +18 છે અને અહીંયા +30 છે. તો આપણે પ્લસવાળા પદનો સરળ કરીએ તો 30 અને 18 થશે અને -60 છે તો મોટામાંથી નાના બાદ થશે તો 30 ને 18 કેટલા થશે? 48 થશે. તો જો 60માંથી 48 જશે તો 12 વધશે, પણ શું છે? અહીંયા -12 વધશે, કેમ કે મોટા શું છે? 60 છે અને એના આગળ માઇનસ છે. તો અહીંયા આપણો જવાબ આવશે -12 બરાબર અહીંયા 0. સિમ્પલ આપણું સાદુરૂપ આવી ગયું. તો હવે જે -12 છે એને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો પ્લસ થઈ જશે. તો અહીંયા 18y બરાબર અહીંયા 12. તો અહીંયા જો 18 ગુણાકારમાં છે, બરાબરની પેલી સાઈડ જાય તો ભાગાકારમાં જશે તો અહીંયા y બરાબર 12/18. તો જો જે 12ના અવયવ શું પડશે? અહીંયા સિમ્પલ આપણે જો ઉડાડવું હોય તો અહીંયા 6 દુ 12 થશે અને અહીંયા 6 તરી 18 થશે. 6ના પણ અવયવ પડે 2 × 3, પણ આપણે અવયવ પાડવાની જરૂર નથી. આપણે સિમ્પલી જે પણ ઉડતો હોય એને પહેલાં ઉડાડી લેવાનું છે. તો અહીંયા 6 ઉડી ગયા તો હવે 2 અને 3 છે તો એ આપણા ઉડશે નહીં. ઓકે, તો હવે આપણે yની કિંમત મળી અહીંયા આપણને 2/3. ઓકે,
તો આ આપણું સિમ્પલી ઉકેલ મળી ગયો. જે આપણો ચલ હતો y એનો આપણને જવાબ મળી ગયો કે 2/3. હવે આપણે 9મા નંબરનો દાખલો સોલ્વ કરીએ. તો જે પણ આપણને રકમ આપેલી હોય પહેલાં તો આપણે ફરીથી રકમ લખી દઈએ અને પછી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો 3 ગુણ્યા કૌંસની અંદર 5z -7 અહીંયા -2 પછી કૌંસની અંદર 9z -11 પછી બરાબરની નિશાની 4ના ગુણાકારમાં કૌંસની અંદર 8z -13 અને -17. ઓકે, તો હવે ચલો આપણે સિમ્પલી કૌંસ સાથે ગુણાકાર કરી લઈએ. તો આ 3નો ગુણાકાર 5z સાથે અને પછી -7 સાથે તો કેટલા થશે અહીંયા આપણા સિમ્પલી 5 તરી 15z અને 7 તરી અહીંયા -21 કેમ કે -7 છે તો -21 આવશે. પછી -2નો ગુણાકાર 9z સાથે અને -11 સાથે તો જો -2 ગુણ્યા 9z તો અહીંયા -18z આવશે અને -2 ગુણ્યા -11 તો માઇનસ પ્લસ થઈ જશે અને 11 તો 22 થશે તો અહીંયા +22 આપણો જવાબ આવશે. ઓકે, પછી વચ્ચે બરાબરની નિશાની. હવે 4નો ગુણાકાર કૌંસ સાથે કરીએ તો પહેલાં 8z સાથે ગુણાકાર તો 4 × 8 32 થશે 32z અને અહીંયા -13 ગુણ્યા 4 તો 13 ચોક 52 થાય તો -52 અને પાછળ તો આપણા -17 છે. ઓકે, હવે આપણે સિમ્પલી સાદુરૂપ આપી દઈએ. તો અહીંયા જો અહીંયા શું છે +15z છે અને -18z છે તો શું આવશે અહીંયા આપણો જવાબ -3z આવશે કેમ કે મોટામાંથી નાના બાદ થાય પણ નિશાની કોની આવે જે મોટી સંખ્યા હોય એની આગળ જે ચિહ્ન હોય એની. તો અહીંયા -3z. પછી અહીંયા જો -21 અને 22 તો શું આવશે 22માંથી 21 બાદ જશે તો અહીંયા આપણા +1 આવશે તો અહીંયા +1 વચ્ચે બરાબરની નિશાની અહીંયા 32z એમના એમ અને જો ચલો આપણે 2 ને સરખી રીતે લખી દઈએ અહીંયા કેમ કે 2 અને z એક જ દેવા લાગે છે તો અહીંયા 32z અને અહીંયા જો -52 અને -17 તો એ આપણે કેટલા થઈ જશે -69 થઈ જશે કેમ કે માઇનસ પ્લસ થાય પણ નિશાની માઇનસની આવશે તો અહીંયા -69. હવે જે 32z છે એને આપણે બરાબરની આગળ લાવીએ અને જે 1 છે એને બરાબરની પાછળ લઈ જઈએ તો જો -3z છે અને જે +32z છે એ બરાબરની આગળ આવશે તો માઇનસ થઈ જશે તો -32z અને જે +1 હતા એ બરાબરની પેલી સાઈડ જશે તો એ પણ માઇનસ થઈ જશે તો જો -3z અને -32z તો એ કેટલા થઈ જશે થશે સરળ પણ નિશાની આવશે માઇનસની તો -35z અને અહીંયા -69 અને -1 તો થશે સરળ પણ નિશાની આવશે માઇનસની તો -70. ઓકે, તો પહેલાં તો આપણે અહીંયા માઇનસની ઉડાડી દઈએ તો જો બરાબરની બંને સાઈડ માઇનસ હતું તો એ માઇનસ પ્લસ થઈ ગયું. હવે જો આપણે ઝેડના કરતાં બનાવીએ તો આ 35 ગુણાકારમાં છે તો બરાબરની પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે તો અહીંયા સિમ્પલી z બરાબર 70/35. હવે તમને ખબર જ છે કે 35 તો કેટલા થાય 70 થાય તો અહીંયા 35 ઉડી જશે સિમ્પલી આપણો 2 જવાબ આવશે. છતાં પણ તમારે અવયવ પાડો તો તમે પાડી શકો છો જે 70ના અવયવ છે 7 × 2 × 5 અને અહીંયા 35ના અવયવ 7 × 5 તો જો 7 ઉડી ગયા 5 ઉડી ગયા સિમ્પલી આપણે 2 વધ્યા તો અહીંયા આપણને જે ઝેડની કિંમત છે એ 2 મળી તો આપણને સિમ્પલી જે સમીકરણ હતું એના આપણને ચલનો ઉકેલ મળી ગયો. ચલ આપણો ઝેડ હતો એની આપણને કિંમત અહીંયા 2 મળી. ઓકે, તો આ આપણું સિમ્પલી સોલ્વ થઈ ગયું. હવે આપણે છેલ્લો દાખલો સોલ્વ કરીએ. સાવ ઇઝી દાખલો છે, તમને પોઈન્ટ જોઈને થોડું લાગશે કે આ દાખલો છે પણ સાવ ઇઝી છે. ચલો હું તમને પહેલાં ગણતરી કરીને બતાવું કેવી રીતે. તો અહીંયા જો પહેલાં તો જે પણ આપણને આપેલું છે એને ફરીથી લખો કેમ કે તમારી માઇનસ પ્લસમાં ક્યારે પણ ભૂલ થાય નહીં. તો આપણે રકમને લખી દઈએ અહીંયા કે 0.25 કૌંસની અંદર 4f -3 બરાબરની નિશાની 0.05 પછી કૌંસની અંદર 10f -9. ઓકે, તો આ આપણું સિમ્પલી થઈ ગયું. હવે જો અહીંયા 0.25 છે અને અહીંયા 0.05 છે તો શું છે અહીંયા 2 અંક પછી પોઈન્ટ છે તો આપણે શું કરીએ ભાગાકારમાં 100 લખી શકીએ તો કે લખી શકીએ આપણે પોઈન્ટને નીકાળી દઈએ તો અહીંયા આપણું શું બનશે 25/100 અને ગુણાકારમાં 4f × -3. અહીંયા પણ શું છે પોઈન્ટ પછી 2 અંક છે તો અહીંયા 5/6 100 એટલે આપણે સિમ્પલી પોઈન્ટ નીકળી ગયા અને આપણે ભાગાકારમાં 100 ને લખી દીધા તો અહીંયા ગુણાકારમાં 10f -9. હવે જો બરાબરની પેલી સાઈડ પણ ભાગાકારમાં 100 છે અને બરાબરની આ સાઈડ પણ ભાગાકારમાં 100 છે તો એ બંને ઉડી જશે તો ચલો આપણે ઉડાડી દઈએ તો આ આપણા 100 ઉડી ગયા અને આ આપણા 100 ઉડી ગયા. હવે જે આપણે સિમ્પલી આ 25 છે એનો આપણે કૌંસ સાથે ગુણાકાર કરી લઈએ અને આ 5નો કૌંસ સાથે ગુણાકાર થશે તો સિમ્પલી આપણને જવાબ મળી જશે. તો 25નો ગુણાકાર 4f સાથે તો એ આપણે થશે અહીંયા 100f
પછી 25નો ગુણાકાર -3 સાથે, તો 25 તરી 75 પણ માઇનસ આવશે, બરાબરની નિશાની. હવે આ 5નો ગુણાકાર 10f સાથે, તો 50f, અને 5નો ગુણાકાર -9 સાથે, તો -45 જવાબ આવશે. 50fને આપણે બરાબરની આગળ લાવીએ અને 75ને પાછળ લઈ જઈએ, તો સિમ્પલી આપણને જવાબ મળી જશે. તો અહીંયા જો 100f છે, એમાંથી 50f આગળ આવશે તો માઇનસ થઈ જશે, -50f, અને અહીંયા બરાબરની પેલી સાઈડ -45 છે, અને -75 પેલી સાઈડ જશે તો +75 થઈ જશે, તો +75. 100fમાંથી 50f જશે તો અહીંયા આપણે સિમ્પલી કેટલા વધશે, અહીંયા 50f વધશે. ઓકે, આપણે 50f વધ્યા, અને અહીંયા જો 75માંથી 45 જશે તો કેટલા વધશે, અહીંયા આપણા 30 વધશે. ઓકે, તો આ આપણા 30 વધ્યા. હવે આપણે fને કરતા બનાવીએ, તો આ 50 ગુણાકારમાં છે, તો બરાબરની પેલી સાઈડ જાય, તો ભાગાકારમાં જાય, તો અહીંયા f બરાબર 30/50, તો 0 0 ઉડી ગયા, તો સિમ્પલી આપણને fની કિંમત મળે અહીંયા 3/5 મળી ગઈ. જો તમને પોઈન્ટ જોઈને ડર લાગતો તો માત્ર તમારો 3 થી 4 સ્ટેપમાં જવાબ આવી ગયો. સાવ સિમ્પલ દાખલો છે, પણ ક્યારે જ્યારે તમે દાખલો જોઈને તમે ડરી ના જાઓ ત્યારે તમારે કોઈ ડરવાનું નથી, સિમ્પલ ખાલી એનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરવાનો છે. તો ઓકે, તો અહીંયા આપણે 10 દાખલા પૂર્ણ થઈ ગયા. એની જ સાથે અહીંયા આપણું સ્વાધ્યાય 2.2 પણ પૂર્ણ થઈ ગયું, અને એની જ સાથે આપણું સંપૂર્ણ જે ચેપ્ટર છે એકચાલ સુરેખ સમીકરણ, જે બીજા નંબરનું ચેપ્ટર, એ આપણું આખું ચેપ્ટર અહીંયા પૂર્ણ થઈ ગયું. તો બસ, લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. હવે આગળના લેક્ચરમાં આપણે 3જા નંબરના ચેપ્ટરની શરૂઆત કરીશું, જેમાં આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરીશું, અને પછી આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણીશું.